આપણે સૌ જાણીએ છીએ કે રેબિસ એક બહુ જૂની બીમારી છે. એ આવા હડકાયેલા પ્રાણીઓથી કરડવાથી થાય છે, જેમાં શ્વાન, વાંદરું કે એવું કોઈ પણ જાનવર હોય એ ક્યારેક કરડી જાય તો આપણને એ બીમારી થવાના પૂરી શક્યતા રહેલી હોય છે. રેબિસ જો થઈ જાય તો પછી એ તમારા શ્વેતાતંત્ર ઉપર અસર કરે અને તમને પછી જે તમે આજે માણસના વિડીયો જોયા એ ટાઈપનું બિહેવિયર થાય અને પછી એનું મોત નીપજે છે. બહુ ઓછા જ કિસ્સામાં એમ કહું તો દુનિયામાં 1-2 જ કિસ્સા છે જે રેબિસથી બચી પાયા છે, બાકી તો આમાં મૃત્યુ થનાર એ કન્ફર્મ હોય છે. એટલે આમ જનતાને ખાસ કરીને કોમન પબ્લિક જે આપણા રસ્તે રખડતા કૂતરા છે કે કોઈ હડકાયેલું પ્રાણી છે કૂતરા સિવાયનું, એના સંપર્કમાં આવે કે તમને કરડી જાય અથવા તો એના ખાલી નખ વાગે અથવા તો તમારા કોઈ શરીર ઉપર કંઈ વાગેલાનું નિશાન હોય એના ઉપર એ ચાટી જાય, એ ટાઈપનું કંઈ પણ બનાવ બને તો તમારે તાત્કાલિક કોઈ પણ સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનના સંચાલિત હોસ્પિટલ એમાં પહોંચીને ડૉક્ટરને બતાવીને અને જે પ્રમાણેનું એનું કરડ્યાનું નિશાન હોય કે જે પણ ઘટના હોય એ પ્રમાણેના એના ડોઝ ફિક્સ થયેલા હોય છે અને રેબિસનું વેક્સિન લેવું ખૂબ જ અનિવાર્ય હોય છે. આ વસ્તુને ગંભીરતાથી લેવી, એને અવગણના ના કરો અને ક્યારેક પણ આવો કોઈ બી બનાવ બને તો હોસ્પિટલમાં જઈને રેબિસના અગેન્સ્ટની વેક્સિનેશન લેવી એ ખૂબ જ જરૂરી હોય છે. જો તમે એને અવગણના કરી અને એને ઢીલું મૂકો અને પછી જો એ રોગ પ્રસરી જાય પછી એમાંથી બચવું બહુ મુશ્કેલ હોય છે. તો આપના માધ્યમથી બધા લોકોને અપીલ કરું છું કે કોઈ પણ આવી ઘટના ઘટી હોય તો હોસ્પિટલમાં જાઓ, રેબિસના વેક્સિન લો. પહેલાં શું હતું તો કે ચામડીમાં લેવું પડે, 14 ઇન્જેક્શન લેવા પડે. હવે આખા પ્રોટોકોલ બદલાઈ ગયા છે. હવે ડાયરેક્ટલી સ્કિનમાં આપવામાં આવતો હોય છે, ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન જેને કહેવાય, અને એનું ડોઝ શેડ્યુલ પણ ફિક્સ થયેલું હોય છે. જે પ્રમાણેની ઇન્જરી હોય એ પ્રમાણેના એના ડોઝ હોય છે, પણ પૂરેપૂરા ડોઝ લેવા એ ખૂબ જ અનિવાર્ય હોય છે. એને જરાય અવગણના ના કરો અને પોતાની જાતને આ રેબિસથી બચાવો. હાવભાવ બદલાવાનું કારણ એ તમારા નર્વ્સ ઉપર અસર કરે આ વાયરસ અને પછી તમારી મેમરી લોસ, તમારું બિહેવિયર આખું ચેન્જ થાય. તમારામાં એ બધા લક્ષણો આવે જે હડકાયેલા પ્રાણીમાં હોય છે. તમે પોતાને નુકસાન પહોંચાડો, આજુબાજુવાળાને નુકસાન પહોંચાડો, તમે બટકા ભરો, તમારા મોઢામાંથી જે લાળ ટપકે એમાં પણ વાયરસ આવી શકે. એ પણ લોકોને જો એના કોન્ટેક્ટમાં આવે તો એમને પણ આ રોગ થવાના ચાન્સીસ થઈ જતો આવે છે. એટલે ખાસ કરીને આવા જ્યારે પણ કોઈ માણસમાં કે આવું કંઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક એને હોસ્પિટલમાં લઈ જાઓ. બરોડા ખાતે ચેપી રોગ દવાખાનું છે જ્યાં આવા બધા દર્દીઓને રાખવામાં આવતા હોય છે. ભૂતકાળમાં બી આવો એક બનાવ બનેલો હતો. હમણાં ન્યૂઝમાં જોયું કે ભાયલી ખાતે પણ એક દર્દીના આવા બનાવ સિમ્ટમ જોવા મળ્યા હતા. એટલે આવા પેશન્ટને આપણે ચેપી રોગમાં લઈ જઈએ અને ત્યાં એમની સારવાર કરવામાં આવતી હોય છે. ચેપી રોગમાં આવા પેશન્ટની સારવાર માટેનું અલગથી વ્યવસ્થા ઊભી કરેલી છે અને શરીરના શહેરના કોઈપણ વિભાગમાં કોઈપણ એરિયામાં આવો કોઈ બનાવ બને કે આવો કોઈ દર્દી જોવા મળે એને આપણે ચેપી રોગ મોકલતા હોઈએ છીએ ફર્ધર ટ્રીટમેન્ટ માટે.